બગદાણામાં નવનીતભાઈ બાલદિયા પર ક્યાંક ને ક્યાંક ભાવનગર જિલ્લાના એક મંત્રીનો હાથ હતો. ઈ મંત્રીનો હાથ હતો કે જે કૃષિ મંત્રી છે. વિચાર કરો કે માત્ર એક કલાકારના દીકરાને બચાવવા માટે તે મંત્રીએ કેટલા ધમ પછાડા કરેલા. તમને મનથી પણ વિચાર ન આવે. એને તમામ ધમપછાડા કરી લીધા. સાહેબ, અમે ન્યાય સભાનું આયોજન કર્યું, એના મત વિસ્તારમાં આયોજન કર્યું. 3 સભાઓ કે માત્ર 3 મિટિંગો લીધી હતી તેમના મત વિસ્તારમાં. સાહેબ, 21 તારીખથી મિટિંગ ચાલુ થઈને 25 તારીખે એની ધરપકડ કરી લેવામાં આવી. આ કોળી સમાજની તાકાત હતી. કરું છું કે જ્યારે પણ ઇલેક્શન આવે, આ રાજ્યના મંત્રી રહ્યા ને જીતુ વાઘાણી, એની માટે તમારે એક એક ફોન કરવાનો છે. આને મત ક્યારેય કોઈ ન આપતા ને ન આપતા. હું કોઈ પક્ષનો વિરોધ નથી કરતો. હું કોઈ પક્ષનો હજી કહું છું વિરોધ નથી કરતો. તમે જે કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલા હોય. દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજથી થોડાક દિવસ પહેલા બગદાણા ખાતે કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાનો બનાવ બન્યો હતો. આ ઘટનાએ ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી. આ ઘટનામાં જયરાજ આહીરની પોલીસે ધરપકડ કરી હતી. જેલના સળિયા પાછળ જયરાજ આહીને ધકેલ્યો હતો. જો કે હાલ તેઓ જામીન ઉપર છૂટ્યા છે. ત્યારે બીજી તરફ આ કેસમાં લીગલ ટીમ જે કોળી સમાજની હતી તેમણે પણ લડત ચલાવી હતી. ને આના સંદર્ભમાં ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના રતનપરા ગાયકવાડી જે ગામ આવેલું છે, ત્યાં લીગલ ટીમના સભ્યો અને કોળી સમાજના જે સરપંચો હતા, જેમણે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા હતા, તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ કાર્યક્રમ દરમિયાન કોળી સમાજના યુવા આગેવાન કિશન મેર ફરી એકવાર મંત્રી જીતુ વાઘાણી સામે રોષે ભરાયા હતા. ને જે મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં સભાઓ કરવામાં આવી ને જે જયરાજ આહીરને બચાવવામાં મંત્રીની ભૂમિકા હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા. ને આગામી ચૂંટણીમાં બતાડી દેવા માટેની વાત છે તે કિશન મેરે જાહેર મંચ પરથી કરી છે. પહેલા તો સાંભળો આપ શું કહી રહ્યા છે કોળી સમાજના યુવા આગેવાન કિશન મેર. પર આજે વલભીપુર તાલુકાના સરપંચશ્રીઓ અહીંયા સન્માનિત બધા છે કરવામાં આવ્યા છે, તેઓ પણ ઉપસ્થિત છે. તેઓને પણ હું નતમસ્તક વંદન કરું છું. કારણ કે આ સરપંચશ્રીઓ છે તે ભવિષ્યનો ધારાસભ્ય નક્કી કરવાની તાકાત રાખે છે. જો એ સાથે હશે તો તમે જે આંગળી ચીંચો એ ધારાસભ્ય બનશે. રાજકીય ચર્ચા નથી કરવી, પરંતુ આ જે ઘટના ઘટી ભાવનગરના બગદાણામાં નવનીતભાઈ બાલદિયા પર ક્યાંક ને ક્યાંક ભાવનગર જિલ્લાના એક મંત્રીનો હાથ હતો. ઈ મંત્રીનો હાથ હતો કે જે કૃષિ મંત્રી છે. વિચાર કરો કે માત્ર એક કલાકારના દીકરાને બચાવવા માટે તે મંત્રીએ કેટલા ધમ પછાડા કરેલા. તમને મનથી પણ વિચાર ન આવે. એને તમામ ધમ પછાડા કરી લીધા. સાહેબ, અમે ન્યાય સભાનું આયોજન કર્યું, એના મત વિસ્તારમાં આયોજન કર્યું. 3 સભાઓ કે માત્ર 3 મિટિંગો લીધી હતી તેમના મત વિસ્તારમાં. સાહેબ, 21 તારીખથી મિટિંગ ચાલુ થઈને 25 તારીખે એની ધરપકડ કરી લેવામાં આવી. આ કોળી સમાજની તાકાત હતી. એટલે હું આપને એક વિનંતી કરવા આવ્યો છું. ગામનો ભાણેજ છું. આ ગામમાં મારો હક છે. આપ સૌને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં જ્યારે પણ ઇલેક્શન આવે, હું કોઈ પક્ષનો વિરોધ નથી કરતો. હું માત્ર એક વ્યક્તિનો વિરોધ કરું છું જેને આપણા સમાજને હેરાન કર્યો છે, આપણા સમાજને રોડે ચડાયો હતો. પરંતુ આપણે એને મૂકવાનો નથી. કારણ કે આપનો ભણેજ છું. આપની પાસેથી આશા રાખું. અહીં બેઠેલા તમામ લોકોને વિનંતી કરું છું કે જ્યારે પણ ઇલેક્શન આવે, આ રાજ્યના મંત્રી રહ્યા ને જીતુ વાઘાણી, એની માટે તમારે એક એક ફોન કરવાનો છે. આને મત ક્યારેય કોઈ ન આપતા ને ન આપતા. હું કોઈ પક્ષનો વિરોધ નથી કરતો. હું કોઈ પક્ષનો હજી કહું છું વિરોધ નથી કરતો. તમે જે કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલા હોય, મને ખબર છે કે અહીં બેઠેલા તમામ લોકોનું સગવવાલું ભાવનગર ખાતે રહે છે. તમારે બધા એક વિનંતી કરું છું, તમે બધા એક નિયમ લેજો કે કોળી સમાજ માટે આપણે એકવાર આપણી તાકાત દેખાડવાની છે. અમે 25,000 માણસ અહીંયા ભેગું કર્યું હતું. તો તમને બધાને વિનંતી છે, એક એક ફોન કરજો. આવનારા દિવસોમાં એ જીતુ વાઘાણી વિરુદ્ધ પ્રચાર કરજો. એ જીતુ વાઘાણીને મેં કીધેલું છે જાહેર મંચ પરથી, ધોળા દિવસે તારા દેખાડવાના છે તો દેખાડવાના છે. ફરીવાર કહું છું, આ ગામનો ભાણેજ છું. આ ગામ ઉપર મારો પહેલો અધિકાર છે. ભાણેજને પહેલા આપવું જોઈએ. એટલા માટે વિનંતી કરું છું, આવનારા દિવસોમાં જ્યારે પણ ઇલેક્શન આવે, કિશન મેર નથી લડવાનો, આ ગામનો ભાણેજ નથી લડવાનો, પણ આપણા સમાજ સાથે જેને અત્યાચાર કર્યો છે ને એની વિરુદ્ધ આપણે પ્રચાર કરવાનો છે. કરશો ને? આટલું જ કહેવા આવ્યો છું. કાયદાકીય ચર્ચા નથી કરવી. વકીલ છું, ઘણું બધું બોલી શકું એવું છું,
પણ જે એ બધું વકીલાતનો ધંધો ને વ્યવસાય એ બધું કોર્ટમાં અમારે કરવાનું છે એ અમે કરશું. ભાવનગરના જિલ્લાના રતનભાઈ ગાયકવાડી ગામને જ્યારે પણ અમારી ટીમની જરૂરિયાત ઉપસ્થિત થાય, મારી સમગ્ર ટીમ, લીગલ ટીમ હોય કે અમારી કોળી સમાજની ટીમ હોય, આ ન્યાય સભાની ટીમ હોય, આયોજક ટીમ હોય, એ તમામ તમારી પડખે ઊભી રહે છે. છાતી ઠોકીને કહું છું, અડધી રાતે એ ગેરંટી છે. મને હમણાં એક કાગળ મળ્યો, દાદા બેઠા હોય તો હું દાદાને પણ કહેવા માંગુ છું, એ કાગળ મને મળ્યો ને પહેલા મને પહેલા નવા ગામના ઢાળી ભાઈ મળી ગયા હતા, એમની ભાળતા જ મેં વલભીપુર પોલીસ સ્ટેશને ફોન કરેલો છે. એટલે કદાચ કોઈને એવું લાગતું હોય કે માત્ર વાતો કરવા નહીં, અહીં પહોંચ્યો એ પહેલા એ કાગળ ઉપર કાર્યવાહી કરવાનું મેં વિનંતી કરી હતી. તરત પોલીસ સ્ટેશન ફોન કર્યો, મહેશભાઈ આમાં જે કાંઈ હોય તમે તાત્કાલિક પગલાં ભરો, અન્યથા અમારે વધારે મેદાનમાં આવવું પડશે, ન્યાય સભા ન્યાય બોલાવવી પડશે, શાહપુરમાં ન્યાય સભા ન બોલાવવી પડે એનું ધ્યાન રાખજો. બસ ફરીવાર આપને કહું છું, આ જ ગામનો ભાણેજ છું, આ જ ગામમાં રમીને મોટો થયો છું. આપની પાસે એક ભાણેજ તરીકે વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં સમાજ માટે મેં કીધું એમ એક એક ફોન કરજો. સમાજને જ્યાં જરૂર પડે ત્યાં આપણે બધા સાથે મળીને કામ કરશું. અમે કોઈ રાજકીય ભલામણ કે રાજકીય પક્ષાપક્ષી કરવા માટે નથી આવ્યા, પરંતુ આ ગામમાંથી જ્યારે મને ફોન આવ્યો તો ભરતભાઈ અને એમની સમગ્ર ટીમનો ફરીવાર આભાર માનું છું કે આ ગામમાં મને અવસર મળ્યો, આ ગામનો ભાણે જોવાનો મને એક અવસર મળ્યો. આ ગામનો ભાણે જોવાને નાતે મને સન્માનિત કરવામાં આવ્યો, વકીલ તરીકે સન્માનિત કરવામાં આવ્યો. વકીલ પછી પણ પહેલા ભાણે જ એ વસ્તુ આજીવન રહેવાની છે, રહેવાની છે, રહેવાની છે. જય કોળી સમાજ. આપે સાંભળતા યુવા આગેવાન કિશન મેર તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે કોળી સમાજના યુવાનો તેમજ તમામ રાજકીય પક્ષના લોકો એક થયા, એક લડત ચલાવી, જેના કારણે તે લડતનું પરિણામ છે તે મળ્યું. પણ મંત્રીને આ વખતે બતાડી દેવું છે કોળી સમાજની તાકાત, તેવી વાત હાલ કિશન મેરે જાહેર મંચ પરથી કરી છે, જેના કારણે હવે રાજકીયને ગરમાવાની શરૂઆત થઈ છે. જોવાનું રહ્યું કે ભાવનગરની જે પશ્ચિમ બેઠક છે તેમાં 50% કરતાં વધારે કોળી સમાજના મતદારો છે, ત્યારે આ કોળી આગેવાનોએ હવે જે મંત્રી જીતુ વાઘાણીને હરાવવા માટેની વાત કરી છે, તેના કારણે હવે મોટો પડકાર મંત્રી સામે ઊભો થયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.